દહેજની દીપક ફિનોલેક્સ કંપનીમાંથી કેમિકલ ભરી ટેન્કર વડોદરાની મેરીનો કંપનીમાં લઈ જવા નીકળેલ ડ્રાઈવર સાથે મળી ટેન્કરમાંથી કેમિકલ સગીવગી કરતા પોલીસના હાથે 3 ઝડપાઈ ગયા હતા, જ્યારે 4 ફરાર થઈ જતા તેઓને ઝડપી પાડવાની કવાયત પોલીસે હાથ ધરી છે. ગાંધીધામ ખાતે રહેતા સુભાષ બ્રિજરાજ શર્મા MBS ટ્રેડ લિંક નામનું ટ્રાન્સપોર્ટ ચલાવે છે. આરસામાં ગત 8મી જુલાઈના રોજ તેમને ફોન કરી તેમના ડ્રાઈવર પ્રભુને દીપક કંપનીમાંથી 29.238 મેટ્રિક ટન કેમિકલ ભરી મેરીનો કંપનીમાં લઈ જવા જણાવ્યું. તે દરમિયાન 9મી જુલાઈથી રાતે 1:30 વાગ્યે દહેજ પોલીસ સુભાષ શર્માને ફોન કરી જણાવ્યું કે અટાલી ગામની સીમમાં આવેલ ટોરેન્ટ પાવર અને અન્ય કંપનીઓની કોલોની તરફના રસ્તા પર તેમનો ડ્રાઈવર તેમજ અન્ય મળતિયાઓ તેમના ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી રહ્યા હતા, જેથી તેઓ તુરંત જ દહેજ આવી ગયા. તેમણે પૂછપરછ કરતા તેમના ડ્રાઈવર પ્રભુએ જણાવ્યું કે તે દીપક કંપનીમાંથી કેમિકલ ભરી ટેન્કર લઈને નીકળ્યો ત્યારે IPCL રોડ પરની એક હોટલે ઊભો રહ્યો. તે વેળાએ તેનો એક મિત્ર જયુભા ઝાલા તેમજ હાજી અલી મામલ ભટ્ટી રહેવાસી કચ્છ તેને મળેલા અને ટેન્કરના કેમિકલ બાબતે પૂછ્યું. તેને ટેન્કરમાંથી થોડું કેમિકલ કાઢવાના બદલામાં 8,000 રૂપિયા આપવાનું કહેતા તે તૈયાર થતા અટાલી ગામની સીમમાં ગયો, જ્યાં 2 પિકઅપ આવી હતી, જે પૈકીની એકમાંથી કાનો કાલુ ભરવાડ તેમજ ગોપાલ જીવન ભરવાડ બંને રહેવાસી અંકલેશ્વર ઉતર્યા હતા, જ્યારે બીજીમાંથી ગોપાલ સાતિયા સહિત અન્ય એક શખ્સ આવ્યો હતો. તેઓ કેમિકલ કાઢવા જતા તેના રૂપિયા કોણ આપશે પૂછતા તેઓએ તેમના શેઠ જગદીશ સેલા સાતિયા રહેવાસી અંકલેશ્વર તેમજ હરિબાંભા આવે છે તેઓ આપશે તેમ જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસે રેડ પાડી અને તેની સાથે કાનો ભરવાડ, ગોપાલ ભરવાડ તેમજ હાજી ભટ્ટી ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય ફરાર થઈ ગયા હતા. દહેજ પોલીસે ફરાર આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી છે.